સુરતનો ફેમસ એકદમ ચીઝી ટેસ્ટી મોઢામાં જ મૂકતા પાણી પાણી થઈ જાય ને તેવો પનીર ગોટાળો બનાવવા માટે આપણે 100 ગ્રામ પનીરને આ રીતે ખમણી લેશું. હવે આપણે બટર અને તેલમાં આ રીતે અડધા કપ જેટલી ડુંગળીને સરસ રીતે સાતળી લેશું. પછી એમાં લીલા મરચાં પણ એડ કરીશું, કેપ્સિકમ, ટમેટા અને મીઠું એડ કરી દેશું અને થોડી વાર માટે કૂક કરી ઢાંકી અને કૂક થવા દેશું. થોડા સોફ્ટ થઈ જાય ને એટલે હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને પાઉંભાજી મસાલો એડ કરીશું. થોડું પાણી એડ કરી બધા મસાલાને કૂક કરી આ રીતે મેશ કરી લેશું. પછી પનીર એડ કરીશું, એને પણ સારી રીતે મિક્સ કરી લેશું અને પછી આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું છે, જેથી પનીર છે એ બહુ વધારે સોફ્ટ ના થઈ જાય. થોડી વાર માટે પાણી એડ કરી મિક્સ કરી કૂક થવા દેવાનું. પછી ઉપરથી આ રીતે ચીઝ ખમણીને એડ કરી દેવાનું. પછી લીલા ધાણા એડ કરી આ પનીર ચીઝ ગોટાળાને આપણે ગરમા ગરમ મસાલેદાર પાવ સાથે સર્વ કરીશું. સુપર ટેસ્ટી લાગે છે. ઉપરથી ચીઝને એડ કરી અને સર્વ કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય